આપણે પણ આ ટેકનોલોજીની જે ડાર્કનેસ છે એને જરા દૂર કરીએ. આજના યુવાનો સાથે તાલ મિલાવવા માટેનો એક નવો પ્રયોગ કરીએ કે જેથી કરીને આપણે એ લોકોને બ્લેમ નહીં કરીએ કે આખો દિવસ ફેસબુક ઉપર શું કરે છે. એ લોકો આપણાથી કંટાળે નહીં કે મમ્મી પપ્પા તમે કેમ મને ફેસબુક ઉપર જવા દેતા નથી. તો શા માટે આવું બધું થાય? આપણે વૈશાલી પાસેથી સાંભળીએ, કારણ કે વૈશાલી ઓલરેડી લિટરસી કેમ્પ શરૂ કરી ચૂકી છે, કમ્પ્યુટર લિટરસી કેમ્પ. તો વૈશાલી એ માટે આપણને માહિતી આપશે. આ ગ્રુપ લિટરસી કેમ્પ, કમ્પ્યુટર લિટરસી કેમ્પની સાથે હવે પછી ઘણા એવા સારા કાર્યો કર્યા જઈ રહી છે કે જેમાં આવે છે હેલ્થ અવેરનેસ, આવે છે એન્ટરપ્રિન્યોરશિપ માટેનું ગાઈડન્સ. તો એ હવે પછીના આકર્ષણો પણ આપણે ક્રમ બાય ક્રમ જોતા રહીશું યથાયોગ્ય સમયે. હાલમાં આપણે સાંભળીશું વૈશાલીને કે જેણે પોતે લિટરસી કેમ્પ ચાલુ કર્યો છે કમ્પ્યુટરનો, અને ત્યાર પછી ખાસ અગત્યનું કરાય છે વૈશાલી બેનના સમજણ કરતાં પણ કદાચ મારી દ્રષ્ટિએ વધારે અગત્યનું એ છે કે આપણામાંના કેટલાક આજે આપણી વચ્ચે પણ ઉપસ્થિત છે, કદાચ ના હોય ઘરે પણ હોય, પણ આપણામાં કેટલાક એવા ઉપસ્થિત છે સજ્જનો અને સન્નારીઓ કે જે લોકોએ આ ચેલેન્જને, મહેશભાઈની ચેલેન્જને ક્ષમતાથી સ્વીકારી છે, કમ્પ્યુટર શીખ્યા છે, વેબસાઇટ ઉપર ચેટિંગ કરતા થઈ ગયા છે, મેસેજ આપતા અને લેતા થઈ ગયા છે. એમનો અનુભવ પણ આપણે સાંભળીએ. પણ તે પહેલાં વૈશાલીએ કંઈક કહેવું છે. વૈશાલી પારેખ. વડીલો અને મિત્રો, આપણે મહેશ અંકલની સ્પીચ સાંભળી અને એમાં એમણે જણાવ્યું કે ટેકનોલોજી સાથે કદમ મિલાવીને આજે ચાલવાનું છે. મિત્રો, મારે એક જ વાત કહેવી છે કે અત્યાર સુધી આપણા મા બાપ અને આપણા વડીલોએ આપણને આ જગ્યાએ પહોંચાડેલા છે કે જ્યારે આપણે આપણી ફિલ્ડમાં એક સક્સેસ મેળવીને આજે એક સારું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. તો આજે આપણો વારો છે કે આપણા માતા પિતા અને આપણા વડીલોને એ ટેકનોલોજીનો પરિચય કરાવીએ કે જે ટેકનોલોજી સાથે આજે દુનિયા ચાલે છે. તો એ જ આપણા માતા પિતાનું આપણા માટે ઋણ રહેશે. આ કમ્પ્યુટર લિટરસી પ્રોગ્રામ શું છે એ ઘણા બધા વ્યક્તિઓ મને ક્વેશ્ચન પૂછે છે કે કમ્પ્યુટર લિટરસી પ્રોગ્રામ શું છે. આ કમ્પ્યુટર લિટરસી પ્રોગ્રામ શરૂ કરવાનો વિચાર આ વેબ ડેવલપમેન્ટ પોર્ટલ જે શરૂ કર્યું ત્યાર પછી આવ્યો કે આપણે વેબસાઇટનું કામ તો શરૂ કર્યું, વેબસાઇટ ઉપર આપણને બધા મેસેજીસ મળી જશે, બધા ન્યૂઝ મળી જશે, પણ એ ફક્ત શું યુવાનો જ વાંચશે, યુવાનો જ સમજશે? કેમ આપણા વડીલો નહીં સમજી શકે? કેમ એ લોકો નહીં જાણી શકે? આ વેબસાઇટ ડેવલપમેન્ટ કરવાનું પાછળનું જે મેઇન ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ એક જ છે કે એક જ જગ્યાએથી આજે આપણા આખા સમાજને દરેક વસ્તુની માહિતી મળી શકે. પણ તે ત્યારે જ મળી શકે કે જ્યારે આપણો આખો સમાજ એ ટેકનોલોજી સાથે કદમ મિલાવીને ચાલી શકે. આ જે કમ્પ્યુટર લિટરસીનો પ્રોગ્રામ છે એનો એક સિલેબસ અમે ડિઝાઇન કર્યો છે. એ સિલેબસની અંદર ખૂબ જ બેઝિક સિલેબસ છે. એમાં આપણને ડર લાગે છે, કમ્પ્યુટર એક મશીન છે, એ મશીન જોઈને કે આ કેવી રીતે કામ કરતું હશે. આપણા વડીલોને ઘણી વખત એમ થાય કદાચ કંઈક મારા અડકવાથી આ મશીન બંધ થઈ ગયું તો, અને હું કંઈ કરીશ અને મારા દીકરા અથવા દીકરીનું કંઈ કામ અટકી ગયું તો વડીલોને મિત્રોને એક જ સલાહ છે, કમ્પ્યુટર મશીન છે પણ કમ્પ્યુટર આપણું મિત્ર છે અને એ મિત્ર સાથે આપણે ઓળખ મેળવવાની જરૂર છે. તો આ જે સિલેબસ છે ફક્ત બેઝિક સિલેબસ છે કે જેની અંદર કમ્પ્યુટરના અલગ અલગ જે પાર્ટ્સ છે એ પાર્ટ્સ વિશેની સમજણ મળશે. કમ્પ્યુટર ચાલુ કેવી રીતે કરવું, બંધ કેવી રીતે કરવું. એના સિવાય કમ્પ્યુટર ઉપર આપણે આપણા ઘણા બધા કામો સરળતાથી કરી શકીએ છીએ. ઇન્ટરનેટનો યુઝ કેવી રીતે કરવો, ઈમેલ આઈડી કેવી રીતે બનાવવું, ફેસબુક પર કેવી રીતે જવું, વોટ્સએપ પર છે. આપણે નાનામાં આપણી દુનિયા ખૂબ નાની થઈ ગઈ છે અને એ નાની દુનિયાના કારણે આજે આપણા અબ્રોડ વસતા વડીલો અને મિત્રો સાથે આપણે એ દુનિયા નાની બનાવીને રોજિંદા જીવનની વાતો પણ આપણે શેર કરી શકીએ છીએ. ઘણી વખત એવું થાય કે આપણા જે વડીલો હોય એ બહાર રહેતા હોય તો આપણે એમની સાથે એ લોકો શું કરે છે ત્યાં આપણે એમની સાથે એટલો કોન્ટેક્ટ નથી જાણી શકતા. પણ આ ટેકનોલોજી અને ઇન્ટરનેટના કારણે આપણને આ બધી વસ્તુની માહિતી મળી શકે છે. તો આ સિલેબસમાં આ જ બધી વસ્તુઓ ડિઝાઇન કરી છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો, ગૂગલમાં સર્ચ કેવી રીતે કરવું. સપોઝ આપણે આપણી દમણિયા સોની સમાજની વેબસાઇટ બનાવી છે, તે વેબસાઇટ પર કેવી રીતે જવું,
અલગ અલગ મંડળ વિશેની માહિતી લેવી હોય તો તે આપણે કેવી રીતે માહિતી મેળવી શકીએ, તો એ શીખવવાની સમજ આ કમ્પ્યુટર લિટરસી પ્રોગ્રામ દ્વારા આપવામાં આવે છે. આ જે પ્રોગ્રામ છે ત્યારે આપણને એક વસ્તુનો ક્વેશ્ચન થાય, આ કેવી રીતે શરૂ કરી શકાય, કોણ શીખવશે? મારી પાસે તો સમય નથી, મારા ઘરમાં મારા દીકરા પાસે સમય નથી, મારી દીકરી પાસે સમય નથી, અથવા તો અમે કુટુંબમાં અમે 2 જણ રહીએ છીએ. તો આ બધા ક્વેશ્ચન આપણા દિમાગમાં આવતા હોય છે. પણ આમાં આપણે કોઈ પણ બહાર કોઈ પણ કોર્સ કરવાની જરૂર નથી. આ એકદમ સિમ્પલ બેઝિક વસ્તુ છે કે જે આપણા ઘરમાં આપણા જે પૌત્ર પૌત્રીઓ છે એના પાસે પણ આપણે આટલી વસ્તુઓ તો શીખી શકીએ છીએ. આના માટે આપણે એક જ કામ કરવાનું છે કે આપણા ઘરની અંદર અથવા આપણી આજુબાજુમાં આપણા સર્કલની અંદર એવી કેટલીક વ્યક્તિઓ છે જે આપણને આ વસ્તુ શીખવી શકે. એક તો પહેલી વસ્તુ યુવાનોને એક વસ્તુ કે આપણે આપણા વડીલોને શીખવવાનું છે, આપણે પેશન્સ રાખવાની છે, કારણ કે એમની ઉંમરની સાથે આપણે તાલમેલ મિલાવીને ચાલવાનું છે. આપણે એવું નથી કહેવાનું કે આટલું પણ નથી આવડતું તમને, એવું નથી. કદાચ એ લોકો 2 વસ્તુ વધારે પૂછશે તો આપણે એ જવાબ આપવાની પણ આપણામાં એટલી પેશન્સ હોવી જોઈએ, કારણ કે આપણા વડીલોએ આખી જિંદગી સંઘર્ષ કરીને જો આપણને અહીં સુધી પહોંચાડ્યા હોય તો હવે આપણો વારો છે કે આપણે આપણા વડીલોને આ ટેકનોલોજી સાથે આપણે કદમ મિલાવીને એ લોકોને ટેકનોલોજીની ઓળખ કરાવીએ, દુનિયાની ઓળખ કરાવીએ. આપણી જે વેબસાઇટ બની છે એ વેબસાઇટ ઉપર આ અમારી જે યુથ ગ્રુપની જે એક્ટિવિટીઝ થાય છે એ એક્ટિવિટીઝ બધી જ મૂકી દેશું અથવા તો સેકન્ડ ફેઝમાં મુકાઈ જશે. અને ઘણી વખત એવું થશે કે કદાચ આપણા ઘરે કોઈ જ નથી, કમ્પ્યુટર આપણા ઘરે હશે. આના માટે ગુજરાતીની અંદર એક આખા પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે આ સિલેબસનો, કે સપોઝ આપણે આપણું ઈમેલ આઈડી બનાવવું હોય તો કોઈની પણ હેલ્પ વગર આપણે આપણી ઈમેલ આઈડી કેવી રીતે બનાવી શકીએ, ગૂગલમાં સર્ચ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ, એ 3-3, 4-4 મિનિટના નાના વિડીયોઝ છે. અને ગુજરાતીની અંદર જ આ આખો પ્રોગ્રામ બનાવ્યો છે કે જેથી કદાચ એવું બની શકે કે કોઈ આપણને શીખવનાર ન મળે તો પણ આપણે આ ટેકનોલોજી જાતે શીખી શકીએ. અને ખાસ તો મારે બધા જ યુવાનોને મારી વિનંતી છે કે પોતાના ઘરની અંદર જે વડીલો છે જેમને નથી આવડતું એમને શીખવવાની કોશિશ કરે. અને 2 દિવસ પહેલાં જ ડૉક્ટર શ્રી જનકભાઈ પારેખે મને એવું કીધું, વૈશાલી, આવતા 2 વર્ષની અંદર આખો દમણિયા સોની સમાજ કમ્પ્યુટર લિટરેટ થઈ જવો જોઈએ. અને એ ચેલેન્જ મેં સ્વીકારી લીધી છે. આવતા 2 વર્ષની અંદર આપણો આખો દમણિયા સોની સમાજ કમ્પ્યુટર લિટરેટ થઈ શકશે. ફક્ત બેઝિક નોલેજની વાત કરું છું, આપણે એમાં આગળ વધારે નથી શીખવાનું. અને એના માટે મને બધા જ જ્ઞાતિજનોનો સહકાર સાંપડશે એવી હું અપેક્ષા રાખું છું. અત્યાર સુધી સહકાર તો મળ્યો જ છે. નવસારી મંડળના વસંતભાઈની વાત કરું, વલસાડ મંડળમાં ઘનશ્યામભાઈ અને રજલાલ કાકાની વાત કરું, સુરત મંડળનાની વાત કરું, તો બધા જ મંડળ તરફથી મને પૂરેપૂરો સહકાર મળ્યો છે. જેટલો સમય હું ફાળવી શકી છું અલગ અલગ જગ્યાએ જઈને અમે આ રીતના પ્રોગ્રામ કર્યા છે, લોકોને અવેર કર્યા છે કે આપણે કેવી રીતે આપણા વડીલોને અને આપણા યુવાનોને મોટિવેટ કરીને આ પ્રોગ્રામને આપણે આગળ વધારી શકીએ. અમારું યુથ ગ્રુપનું વિઝન છે ટુ ટ્રેન અવર એડલ્ટ્સ ટુ કોમ્પીટ વિથ યંગર જનરેશન. અને મિત્રો હું એક જ વસ્તુ કહું છું, વડીલોને પણ અને મિત્રોને પણ, સોચ કો બદલો સિતારે બદલ જાएंगे, नज़र को बदलो नज़ारे बदल जाएंगे, कश्तियाँ बदलने की ज़रूरत नहीं, दिशाओं को बदलो किनारे बदल जाएंगे. વૈશાલીબેને ખૂબ સરસ વાત કરી, અભિગમ બદલો ફક્ત અને પ્રગતિ આપણી છે. ધન્યવાદ. આ કમ્પ્યુટર લિટરસી કેમ્પ એમણે જે કર્યો એમનો અનુભવ જેણે પણ લીધો, જે પણ શીખ્યા છે એ લોકોના અનુભવની એક નાની અમથી આપણે વિડીયો ક્લિપ્સ જોઈશું કે જેથી કરીને આપણને પણ એમાંથી કંઈક પ્રોત્સાહન પ્રેરણા મળે. પણ એ વિડીયો ક્લિપ્સ જોઈએ તે પહેલાં આપણી વચ્ચે પ્રાધ્યાપક જશુભાઈ નાયક પણ ઉપસ્થિત છે. તો બેન મોનિકાને વિનંતી કે તેઓ શ્રીનું સન્માન કરે. જશુભાઈ નાયક સાહેબ. સુકેતુ ધવલ, બી રેડી ફોર ધ શો. કમ્પ્યુટર લિટરસી માટેના અનુભવોનું વર્ણન કરતી એક વિડીયો ક્લિપ્સ જે આપણામાંના જ છે. નિહાળીએ કમ્પ્યુટર લિટરસી કેમ્પનો અનુભવ.
આપણા હાઈટેક જમાનામાં આપણે એકબીજા સાથે ટચમાં રહેવું હોય તો આપણને આવા કોઈ આજના લેટેસ્ટ માધ્યમની જરૂર પડવાની છે. અત્યારના 6 વર્ષના બાળકમાં કોમ્પ્યુટર પર બેસી શકે તો 70 વર્ષના ડોસા કેમ નહીં બેસી શકે? એટલે કોમ્પ્યુટર શીખવો તો એમાં અમે નાનમની અનુભવીએ તો અમને આનંદ થાય કે આટલી ઉંમરે પણ અમે આ વસ્તુ જોઈ શકીએ. આ સમયે મારા વડીલોને એક ખાસ વાત કહેવી છે કે કમ્પ્યુટરના ફાયદા જો તમને યોગ્ય લાગે તો એક કમ્પ્યુટર ઘરે જરૂર વસાવજો જેમ ઘરે બાઇક છે, અને ઇન્ટરનેટ જરૂર નખાવજો જેમ દર મહિને તમે ખર્ચો કરો છો પેટ્રોલની પાછળ. કારણ કે આજના સ્પર્ધાત્મક જગતમાં ટકી રહેવા માટે 5-10 વર્ષ પછી કમ્પ્યુટરનો કોઈ પર્યાય નહીં રહે. અને એકવાર કમ્પ્યુટરની બારાખડી તમને કોઠે પડી ગઈ તો પછી દુનિયાભરનું જગત 10-10 શહેરની લાઇબ્રેરી ભરાય એટલું જ્ઞાન તમારે ઘર બેઠા તમને મળશે. વિકીપીડિયા, ગૂગલમાં જ્ઞાનનો ખજાનો ભર્યો છે. તો આંટીઓને માટે તલતા દલાલ, ભગવાનના ફોટાઓ, આરતીઓ, મંગળા આરતી અને સાધન સામગ્રી તમને ઘર બેઠા મળી શકશે. આ યુવાનો જ્ઞાતિજનોને કોમ્પ્યુટર અને વેબસાઇટને લગતી માહિતી આપવા તત્પર બન્યા છે. કોમ્પ્યુટર શીખવા માટે અંગ્રેજી ભાષા જાણવી જરૂરી છે, પરંતુ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ જરૂરી નથી. સાધારણ અંગ્રેજી જાણનાર કોઈ પણ વ્યક્તિ કોમ્પ્યુટર શીખી શકે છે. અને હવે તો ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની અનેક લિંક્સ પણ ઉપલબ્ધ છે. જ્ઞાતિના યુવા મિત્રોને મારી વિનંતી છે, જિજ્ઞાસુ જ્ઞાતિજનો ગુજરાતીમાં ચેટિંગ કરી શકે, ઈમેલ કરી શકે કે સમાજની વેબસાઇટ પર પોતાને મંતવ્ય વ્યક્ત કરી શકે એટલું જ્ઞાન તેઓને જરૂરથી આપે. પહેલી વાર જ્યારે મારી મધરે કહ્યું કે હું તને આવી રીતે કોમ્પ્યુટર શીખવું તો એમણે ના પાડી કે ના, મારાથી એ બધું નહીં થાય. અને પણ પછી એમણે ફોર્સ કરીને કોમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યું. એમને પહેલાં થોડુંક અનકમ્ફર્ટ ફીલ થયું, પણ પછી એમણે શીખવાનું સ્ટાર્ટ કર્યું અને ધીરે ધીરે એમને પણ એમ થયું કે આનાથી તો ઘણું બધું નોલેજ મળે એવું છે. નવું જનરેશન તો શીખવાનું જ છે, પરંતુ અત્યારના જે હજુ જીવિત છે અને હજી એમની જિંદગીનો સ્પાન બાકી છે એ લોકોને માટે પણ કમ્પ્યુટરની જરૂરિયાત રહેવાની છે. કારણ કે કદાચ આ ઉંમરે તમને જ્ઞાનનું ને એટલું બધું નહીં હોય તો તમારી જરૂરિયાત માટે પણ તમને જરૂરી વસ્તુઓ મળી શકે છે તે વખતેના માટે. મારી આજે 63 વર્ષની ઉંમર છે. મેં પોતે શીખવાનું શરૂ કર્યું. આજે લગભગ મહિનો થયો પણ મને લગભગ 80% વેબસાઇટ પર મને શીખવાનું મળ્યું. જે આના જે દમણિયા સોની યુદ્ધના પ્રણેતા જે મહેશભાઈ સોની, એમની સાથે બી મેં ચેટિંગ બી કર્યું છે, એમની સાથે વાત બી કરી છે. અને એ આ વેબસાઇટ પર જે આના આપણે શરૂ કરી રહ્યા છે તેમાં પોતે આ કોમ્પ્યુટર શીખવા માટે મેં મારા ભાણેજ પાસે શીખો. એમણે મને ડ્રોઈંગ કરીને એક વસ્તુની માહિતી આપી. ગ્રીન એન્વાયરમેન્ટ અને દરેક કંપની પોતાના ઇવન ટેલિફોન કંપનીઓ પણ પોતાના બિલો મેલ ઉપર મોકલે છે અને લખે છે કે ભાઈ કાગળનો બચાવ કરો. વડીલોને શીખવવું એ પણ એક નાના બાળકને જેમ શીખવે છે એવી રીતે શરૂઆત કરવી પડે છે. કારણ કે વડીલોને થોડું હેઝિટેશન હોય છે શરૂઆતમાં, એટલે શીખતા આવડે છે, એને બધું આવડે છે. એ ગુરુમંત્રને એ લોકો અપનાવી અને જે વ્યવસ્થિત લોકો શીખે છે એ લોકોને એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. કારણ કે એ લોકો ઉપયોગ કરતા થયા, શીખતા થયા, એ લોકો બહુ ઇઝીલી યંગસ્ટર યુઝ કરે છે એ રીતે લોકો એકદમ સારી રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા થઈ જાય છે. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ લોકોને શીખવીએ તો આપણે કોઈ બી યંગ જનરેશનનું કોઈ બી યંગસ્ટર હોય તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ કંટાળી જશે કે એ લોકોને કમ્પ્યુટર ચાલુ કરતા નથી આવડતું, આ યુઝ કરતા નથી આવડતું. પણ એવું નથી, એ લોકોને શીખવું બહુ જ જરૂરી છે. એ લોકોને બી પૂરા હક છે કે એ લોકો શીખે, અવેર રહે, બધી કોમ્યુનિકેટિવ સાથે કમ્યુનિકેટ કરે બધા સાથે. પણ એ લોકોને શીખતા વાર લાગે છે. આપણે શાંતિ જાળવવી પડશે ને એ લોકોને શાંતિથી બધું સ્ટેપ બાય સ્ટેપ શીખવવું પડશે. જો નહીં યાદ રહે તો એ લોકોને લખીને શીખવો પણ શીખવું ને એ લોકો શીખશે જ. આપણા કરતાં મોટા છે, આપણને આટલું બધું શીખવે તો એ લોકો કોમ્પ્યુટર જેવી વસ્તુ તો ઇઝી છે, શીખી જશે. આપણા હાઈટેક જમાનામાં આપણે એકબીજા સાથે ટચમાં રહેવું હોય તો આપણા જ્ઞાતિજનોએ પોતાના ખૂબ સુંદર અનુભવોનું વર્ણન કર્યું. અને ભાઈ હિમાંશુએ જે વાત કરી કે ફક્ત ચેટિંગ નથી કરવાનું, ઈમેલ નથી જોવાની, તમે કથા સાંભળો, તમે ભજન આરતી સાંભળો, તમે
રિલિજિયસ મટીરિયલ મેળવો અને તેનો એક દ્રષ્ટાંત આ યુથ ગ્રુપે તમને આપી દીધો. મિત્રો કંઈક અજુગતું નહીં લાગેલું જ્યારે પ્રાર્થના થઈ ત્યારે? એ લોકોએ પ્રાર્થના કરી જ નથી અને છતાં ભગવાન આપણી જોડે સાક્ષાત હાજર છે. કેમ? એ લોકોએ ટેકનોલોજીના ઉપયોગથી જ પ્રાર્થના કરી, શ્લોક વગાડ્યો અને વડીલશ્રીઓએ, અતિથિ વિશેષશ્રીઓએ, પ્રમુખશ્રીએ આ સંચાલન શરૂ કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પછીના આવતા એ લોકોના આગામી કાર્યમાં જોબ ઓરિએન્ટેડ ગાઈડન્સ આપવાનો પણ એ લોકોનો એક પ્રયાસ છે, જેને માટે આપણને ભાઈ દેવેન ટેકરાવાલા માહિતી આપશે. દેવેન ટેકરાવાલા જે 1 by 1 launch કરીશું. One of the program is out of that is mentorship program. In mentorship program also there are various topics are covered and experts from different fields, they will particularly handle different topics. So today I will be talking about basically career and entrepreneurship program. Can you have next slide? See, there are a lot of topics, but because of time constraint and today basically we are here together for website launching, I will not go in detail, but this is just to give you an idea what we are planning, what kind of topic we'll cover, and we will invite others to join us as a mentor for this program. So basically the first topic is career selection and awareness. Whenever any students or parents for their child they are on verge of career selection, they are very much confused. Now there are a lot of horizons available, which career to choose, how we should go about it, and in fact after choosing career also sometimes they are confused okay I have taken a right decision or not. So how to go about it professionally, scientifically, research based, so that we will cover in this. These are all the things. Then we'll have next slide. To decide on this basically career selection, please go ahead. We'll first have this quote from two experts. This Confucius is a Chinese philosopher. Once he has said that choose the job you love and you will never have to work a day in your life. That means that if you choose a career which you like, then you will not feel it's like a working, it's a hard work. You will love your job and you will be able to do it very easily. Similar thing has been also told by Mother Teresa, that the miracle is not doing any work but doing it happily. So now after understanding these two quotes, how we should go about it. Next slide please. So in basically career selection, we have to match abilities and interests in context of values, social ethical values. We have to match abilities and interests. Okay, so how we have to match it, what it means, just a little bit. For example, one student, he loves singing. Okay, he has huge interest in singing, but then now we have to check he or she is able for that or not. એવું હોય કે બાથરૂમમાં પણ જ્યારે ગાય છે તો આજુબાજુના લોકો કહે છે કે ભાઈ બંધ કર, એ ટાઈપનું જો એનું હશે સિંગિંગ, તો ધેન ઇન્ટરેસ્ટ ઇઝ ધેર બટ એબિલિટી ઇઝ નોટ ધેર, સો ધેટ મેચ ઇઝ નોટ ધેર, સો he or she is not going to succeed in that. Similarly, if I talk about abilities, interest, for example, one student, he has the ability, he can become a doctor, engineer, he is good in study and he can become for example doctor, but he or she does not have any interest in that. He or she does not going to like it for a long term. It will be a burden for him or her. So then we have to match these two things. For matching this thing, there are many professional tests are available, psychometric tests are available that we can use professionally, and for a long session we can understand what is the right for them. Besides this career selection, we are going to cover these all topics. It will cover resume writing, interviewing skill, how to search a job, the small business, how to start a small business, risk and reward, etc. So these are the basic things I have covered today. I would like to welcome people from our class to join us for this mentorship program. I know there are a lot of experts are available in this field also. So periodically they can give different topic and we can carry on this mentorship program. Also we will use website as a platform and we will add these things to our website also in the next phase. Thanks for listening.